નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. વડોદરા શહેરના વઘોડિયા ચોકડીથી વઘોડિયા જવાના મુખ્ય માર્ગ ઉપર ફાયરિંગની ઘટના સામે આવી છે. 26 જૂને મોડી રાત્રે ગાર્મેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક ઉપર અજાણ્યા બાઇક સવાર શખ્સોએ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી છે. વાઘોડિયા ચોકડી પાસે યુવકને રોકી અને હુમલાખોરોએ તેના ખભામાં ગોળી મારી હતી. ગંભીર ઇજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. હુમલાખોરો ઘટનાને અંજામ આપી તરત જ ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. તો ઘટનાને લઈ વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ તેમજ FSLની ટીમે ઘટના સ્થળે પહોંચી પુરાવા એકત્રિત કર્યા છે. DYSP PN પાટીલે જણાવ્યું કે વાઘોડિયા ચોકડી પાસે એક ભાઈ કાર લઈને જતા હતા ત્યારે બે શખ્સો આવી અને ઓવરટેક કરી તેઓની ઉપર ફાયરિંગ કર્યું હતું. આસપાસના CCTV ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે હુમલાખોરોની શોધખોળ ચાલુ છે. ફાયરિંગ પાછળ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ છે તેની તપાસ માટે અલગ અલગ ટીમો કામે લાગી છે. વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી ઉપર એક ભાઈ વ્યક્તિ પોતાની 4 વ્હીલ કારમાં જતા હતા. એમને ઓવરટેક કરી બાઇક ઉપર બે જણ આવી એમને ફાયરિંગ કરેલું છે. એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે. હાલ SSGમાં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે LCB, SOG, અમારું ડિવિઝન, DYSP ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ, તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે. સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે સાથે જ. કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી. જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે. એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે. હાલ તપાસ ચાલુ છે. CCTV કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે. શહેર અને ગ્રામ્ય પોલીસ બંને સાથે મળી અને આમાં લાગી ગયેલા છે તપાસમાં.